नमस्कार, मैं दीपक पवार और आप देख रहे हैं ये नव प्रभात इंडिया अखबार का डिजिटल चैनल है। दोस्तों, वार्ड नंबर 10 और 11 में पिछले 3 दिनों से जो पीने का पानी है उसकी सप्लाई बंद है और इस वार्ड में 10 नंबर और 11 नंबर के वार्ड में स्लम विस्तार है, काफी ज्यादा लोग रहते हैं। आज पिछले 3 दिनों से ये सभी के सभी पानी उनको नहीं मिल पा रहा है, तो काफी परेशान है। खंडू भाई पटेल पहुंचे और खंडू भाई पटेल ने वहां पर एक इंजीनियर साहब थे, उनसे बात की तो पता चला कि पहले थोड़ा सा एक प्रॉब्लम था, उसे सॉल्व करते करते दूसरा प्रॉब्लम आ गया और उसके बाद तीसरा प्रॉब्लम आ गया। हद तो तब है जब आप बिना वार्निंग के, बिना नोटिस के या बिना जनता को बताए अचानक 3-3 दिन पीने का पानी काट दे रहे हैं। बिना नोटिस के, बिना बताए वार्ड नंबर 10 और 11 के लोगों को 3 दिन तक पानी नहीं मिल पा रहा है। ये वापिस शहर तहसील महानगर पालिका की बात है। ये मैं वलसाड़ जिले के कपराड़ा या धर्मपुर की बात नहीं कर रहा हूँ। आप समझ सकते हैं कि 3 दिन तक आपको अगर पानी की सप्लाई नहीं मिले तो आप किस प्रकार से अपने दैनिक काम कर सकते हैं। तो क्या कहते हैं उस वार्ड में रहने वाले लोग, उन्हें सुनिए। उसके बाद जो इंजीनियर साहब है उनसे बात की है, उन्हें सुनिए और फिर खंडू भाई को सुनिए क्या कहते हैं। रिपेरिंग કર્યું, આખી આ લાઈન શિફ્ટિંગ કરી પછી એક દિવસ આપણે બંધ કર્યું પાણી પેલા ટેપિંગ માટે, ત્યાં કનેક્શન માટે અહીંયા કનેક્શન પાણી આવે એ કનેક્શન કર્યું, આ કનેક્શન કર્યું, પછી કોન્ક્રીટ નાખી દીધું ને, હા કોન્ક્રીટ નાખ્યું એટલે એમાં માઇનોર લીકેજ થયું, એને રિપેરિંગ ચાલુ કર્યું, એ આપણે બંધમાં જ કર્યું। 3 दिन नहीं लगा, 4 टाइम लगा है एक्चुअली। आज तीसरा दिन, हाँ आज तीसरा दिन हो गया ना सर। ऑफिस तो एक नोटिस तो बनता है ना सर कि पहले नोटिस दे दे भाई 2 दिन पानी नहीं आएगा। આપણે પ્લાનિંગ એક જ દિવસનો હતો શિફ્ટિંગનો, પછી આ ઇમરજન્સી વસ્તુ આવી ગઈ એવું છે। આપણે ઇમરજન્સી વસ્તુ આવે તો આપણને ચાલે, આ તો પેલામાં હતું જ પ્લાનમાં જ હતું એમ। નો ડાઉટ તમે તમારી જગ્યાએ વાત કરો, પણ અત્યારે જે પેલું લીકેજ થયું ને પછી આપણે તેને બનાવ્યું ને પછી આપણે તમે મતલબ એનું ચાલુ બી કરી ટેસ્ટિંગ કરી, 2 ટાઈમ પાણી ટેસ્ટિંગ કરીને મતલબ તાત્કાલિક તમને મને એમ બી કહ્યું કે પાણી જ્યારે સ્ટોપ કરજો, તાત્કાલિક ચાલુ એવું નથી, પાણી ચાલુ કર્યું ને એટલે લીકેજ તરત જ તૂટી, લાઈન તૂટી ગઈ એટલે પછી પાછું તો મતલબમાં 2 દિવસ પાણી। આ વાપી નગરપાલિકા મહાનગરપાલિકા વોર્ડ નંબર 10 ને વોર્ડ નંબર 11માં 3 દિવસથી લગાતાર પાણી નથી આવતું। આ જગ્યા પર જ હું આવેલો છું જ્યાં મતલબ લીકેજ લાઈન છે। વારંવાર મતલબમાં એ લોકો મતલબ 3 દિવસ અગાઉ પણ મતલબમાં લીકેજ લાઈન હતી, તો મતલબ 1 દિવસ પાણી આપે ને 3 દિવસ એઓને બનાવતા થાય, જે ખરેખર મતલબ વાપી મહાનગરપાલિકા થઈ અને ટેક્સ અને દરેક વસ્તુ પબ્લિક પર વધારો જો કર્યો તો પાણી તો એવી સમસ્યા છે જીવનમાં, પાણી સિવાય બીજું કંઈ નથી। તો પાણી તો આપો, બીજું તો રોડ રસ્તા તો મતલબ રહી વાત, પણ પાણી અગર નહીં આપશે તો માણસનું જીવન મતલબને કમ થઈ જાય। જીવન મતલબમાં જીવે માણસ, પાણી પીને જીવે। પાણી અગર માણસને મળી જાય આ ગરમીમાં તો 1 ગ્લાસ પાણી પીને એમ થાય કે હા પાણી મળ્યું એમ। અરે આ મહાનગર તેના કરતાં નગરપાલિકા સારી હતી, મતલબમાં 100 માણસમાં નગરપાલિકા ચલાવતી હતી ને ત્યારે કર્મચારી તાત્કાલિક કામ કરીને મતલબ 1 કલાકમાં કે કામ કરીને મતલબ બીજે દિવસે તાત્કાલિક પાણી આપતા હતા। આજે મહાનગરપાલિકામાં સમજો કે મતલબ 500થી વધારે માણસ કર્મચારી લીધા, દરેક ઇન્જિનિયરો લીધા, દરેક મતલબમાં કર્મચારી લીધા। તો સુવિધા મળવું જોઈએ। સુવિધાને નામે સમજો કે આપણે કહીએ તો સુવિધા મળતી જ નથી। જોવા જાય તો આ જો તમે મતલબ 1 દિવસમાં એ લોકો કહ્યું કે 1 દિવસ અમારે લીકેજનો ટાઈમ આપો, 1 દિવસને મતલબ 3 દિવસ લગાતાર પાણી નથી મળતું। હવે એમાં કહેવા જાય તો પેલું માણસ નાહીશું, પાણી પીશું, મતલબમાં પાણી એક અમારો આખો આ સ્લમ વિસ્તાર છે। સ્લમ વિસ્તારની અંદર માણસ બધા સ્ટોક કરતા નથી પાણી, કારણ કે સ્ટોકનો મતલબમાં નાના રૂમમાં અને ફ્લેટમાં રહેતા હોય એ પાણી સ્ટોક કરવાના। એટલે ખરેખર મતલબમાં વાપી મહાનગરપાલિકામાં મતલબમાં ટેક્સ વધારો કરીને પણ મતલબ કોઈ સુવિધા મળતી નથી। એટલે મેં તો અધિકારીને દરેકને કહેવું છું, અધિકારી અગર જો મતલબ આ જ એરિયામાં રહેતા હોય ને એ અધિકારીને 3 દિવસ પાણી નથી મળતું હોય તો એની હાલત શું થાય? નાવા વગર મતલબ ઓફિસ પર જઈ શકે? આજે મતલબમાં નાવા વગર લોકો મતલબમાં દરેક ધંધાને પર જાય છે, તો મતલબ આવી મુસીબત છે। નહીં નાવાનું મળતું, નહીં પાણી પીવાનું મળતું। નાવાની તો વાત અલગ રહી, પાણી પીવાનું જ નહીં મળે તો નાવાના શું? એટલે મેં તો એમ કેમ કે અધિકારીને પણ કહેવું કે મતલબ તાત્કાલિક એવું કામ ઇમરજન્સી હોય તો તાત્કાલિક કામ કરવું જોઈએ ને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવી જોઈએ ને લોકોને પબ્લિકને પાણી પહોંચતું કરવું જોઈએ। કારણ કે આ મહાનગરપાલિકા થઈ છે તો ને તો પબ્લિક મતલબમાં અગર જો તાત્કાલિક આવું જ રહ્યું હશે ને તો હજારોની સંખ્યામાં અમે આંદોલન કરશું। તાત્કાલિક પાણી મતલબ ચાલુ કરાવો, એ આપણે મતલબ એમને અધિકારીને કહેવું છું। તો તમે પણ એક એરિયામાં અમારા એરિયામાં રહી જાઓ, 3 દિવસ તમને પાણી નથી મળે તો તમારી હાલત કેવી થઈ જાય?